હેલો ગાઈસ, આપણે હવે યુનિટ 3 સ્ટાર્ટ કરીએ કેમ કે આપણે યુનિટ 4 છે એ પતી ગયું છે. તો આપણે યુનિટ 4ની અંદર સ્ટાર્ટ કરીએ. આપણું જે પેપર છે દેટ ઇઝ ધી પેપર 203, દેટ ઇઝ ધી બેઝિક બેક્ટેરિયોલોજી. એમાં સ્ટાર્ટ કરીએ આપણે યુનિટ 3ની અંદર. તો યુનિટ 3ની અંદર જે પહેલો સબ પોઈન્ટ છે એનું નામ છે, આપણે શરૂ કરીશું એ સબ પોઈન્ટ, દેટ ઇઝ ધી ડેફિનેશન ઓફ પ્યોર કલ્ચર એન્ડ એક્ઝેનિક કલ્ચર. ક્લિયર? પ્યોર કલ્ચર કોને કહેવાય અને એક્ઝેનિક કલ્ચર કોને કહેવાય એ આપણે એ ડેફિનેશન વાઇઝ છે એ જોવાનું છે એ સબ પોઈન્ટની અંદર. તો આપણે જોઈ લઈએ. ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ પ્યોર કલ્ચર કોને કહેવાય. તો ધારો કે આ કોઈ એક ઓર્ગેનિઝમ્સ છે, આ બીજું ઓર્ગેનિઝમ્સ છે, આ રોડ્સ કોકાય અલગ અલગ ટાઈપ ઓર્ગેનિઝમ છે. તો આ ઓર્ગેનિઝમ્સ ફર્ધર એકમાંથી બેમાંથી 4 ડિવાઈડ થશે અને આખી પોપ્યુલેશન ફોર્મ કરશે. તો આ કલ્ચરને કહીશું આપણે પ્યોર કલ્ચર. આને શું કહેશું? આનું પ્યોર કલ્ચર. કે એક જ સેલ્સમાંથી આખું માઇક્રો ઓર્ગેનિઝમ છે એ કોઈ પણ એક જ સેલ્સમાંથી જે અરાઇઝ થાય છે અને આખી એક પોપ્યુલેશન, એટલે કે આખું એક પોપ્યુલેશન છે એ ક્રિએટ કરે છે, તો એને કહેશું આપણે પ્યોર કલ્ચર. આમાં આપણે કહી શકીએ કે ભાઈ આ કલ્ચરની અંદર રહેલા બધા જ સેલ્સ છે એક જ ટાઈપના છે, એક જ કાઇન્ડના છે, એક સરખા જ સેલ્સ છે, વન કાઇન્ડ. કે અ કલ્ચર ઓર ડેફિનેશન વાઇઝ જોવા જઈએ તો કહીએ અ કલ્ચર ઓર અ પ્રિપરેશન consisting only of one kind of microorganisms which arise from a single cell is known as the pure culture. એટલે કે કલ્ચર એટલે કે પ્રિપરેશન આખું એક પોપ્યુલેશન, એટલે આખું એક ગ્રુપ કે જેની અંદર એક જ ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ હોય અને બધા જ માઇક્રોબ્સ છે એ એક જ સેલ્સમાંથી ફર્ધર છે એ અરાઇઝ થયેલા હોય, એટલે કે એક જ સેલ્સમાંથી બનેલા હોય. તો આવા આ કલ્ચરના સમૂહ છે એને એ કલ્ચર પ્યોર ફોર્મમાં છે એવું કહેવામાં આવે છે. હવે વાત કરીએ આપણે એક્ઝેનિક કલ્ચર. નેક્સ્ટ છે એક્ઝેનિક કલ્ચર. તો કે એક્ઝેનિક કલ્ચર કોને કહેવાય? તો કે એક્ઝેનિક કલ્ચર પણ પ્યોર કલ્ચર જેવું જ છે પણ થોડુંક ડિફરન્ટ છે. ધારો કે આપણે વાત કરીએ કે બેસિલસ છે એ જીનસ છે. તો બેસિલસના સેલ્સ છે, એમાં બેસિલસના સેલ, આ બેસિલસ સબ્ટિલિસ છે, આ બેસિલસ સીરસ છે, આ બેસિલસ મેગાટેરિયમ છે. ક્લિયર? તો આ બધા સેલ્સના મિક્સર છે. આ પ્યોર ફોર્મમાં કહી શકો પણ એની જે સ્ટ્રેઇન વાઇઝ અલગ વેરાયટી, ધારો કે બેસિલસ સબ્ટિલિસના સેલ્સ પણ છે, બેસિલસ સીરસના સેલ્સ પણ છે અને બેસિલસ મેગાટેરિયમના પણ સેલ્સ છે. એટલે કે એક જ જીનસના, એટલે કે એક જ ટાઈપનું કલ્ચર છે. અહીંયા બેસિલસનું જ કલ્ચર છે પણ એની અલગ અલગ વેરાયટી છે એ કમ્બાઈન છે. તો આવા કલ્ચરને આપણે પ્યોર ફોર્મમાં ન કહેતા શું કહીશું? એક્ઝેનિક કલ્ચર તરીકે છે એ ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આને કહેશું આપણે એક્ઝેનિક કલ્ચર. આ પ્યોર કલ્ચર જ કહેવાય પણ તમે એક સિંગલ ટાઈપનું નહીં પણ એની અલગ અલગ જે વેરાયટી છે, બેસિલસ મેગાટેરિયમ, બેસિલસ સબ્ટિલિસનું આખું એક કમ્બાઈન ગ્રુપ છે અને એને આપણે કહેશું એક્ઝેનિક કલ્ચર. એટલે કે એ એટલા બધા પ્યોર ફોર્મમાં નથી, એને પ્યોર કલ્ચર ના કહી શકો પણ આપણે એને એક્ઝેનિક કલ્ચર તરીકે છે ઓળખીએ છીએ. ક્લિયર? તો આને કહેશું આપણે એક્ઝેનિક કલ્ચર, કે જેની અંદર કોઈ પણ એક ટાઈપના માઇક્રોબ્સ છે, બેસિલસના જ માઇક્રોબ્સ છે બધા, પણ એની અલગ અલગ વેરાયટી જોવા મળે છે. બધા ધારો કે બધા સેલ બેસિલસ સબ્ટિલિસના હોય, બેસિલસ સબ્ટિલિસ, તો આપણે શું કહેશું? પ્યોર કલ્ચર. પણ અહીંયા બેસિલસ સીરસ મેગાટેરિયમ બધા ભેગા છે પણ છે બેસિલસના જ સેલ, એક જ જીનસના સેલ્સ છે, તો આપણે એને એક્ઝેનિક કલ્ચર કહેશું અને આને કહેશું પ્યોર કલ્ચર. તો પ્યોર કલ્ચર અને એક્ઝેનિક કલ્ચર વચ્ચે આ ડિફરન્સ છે. ક્લિયર? તો આ હતી એક્ઝેનિક કલ્ચર વિશે. પણ જ્યારે તમારી સિસ્ટમની અંદર એક કરતાં વધારે કલ્ચર મિક્સ હોય, ધારો કે બેસિલસનું કલ્ચર છે, ઇકોલાઈનું કલ્ચર છે, એન્ટ્રોબેક્ટર છે, પ્રોટિયસ છે, ઇકોલાઈ છે, આ બેસિલસ સબ્ટિલિસ છે, પછી છે આ એન્ટ્રોબેક્ટર છે, આ પ્રોટિયસ છે, તો આને કહેશું મિક્સ કલ્ચર. એટલે કે તમારી પ્રિપરેશનની અંદર એક કરતાં અલગ અલગ વધારે ટાઈપના માઇક્રોબ્સ ભેગા જોવા મળે છે, રોડ છે, કોકાઈ છે, અલગ અલગ શેપના બધા જ માઇક્રોબ્સ છે એ મિક્સમાં છે, તો આને કહેશું મિક્સ કલ્ચર. ક્લિયર? આને કહેશું આપણે મિક્સ કલ્ચર, કે જેની અંદર એક કરતાં વધારે ટાઈપના માઇક્રોબ્સ છે એ કમ્બાઇનલી જોવા મળે છે, જેને મિક્સ કલ્ચર તરીકે છે એ ઓળખવામાં આવે છે. ક્લિયર? અને જ્યારે બે ટાઈપના માઇક્રોબ્સ હોય, ધારો કે બેસિલસના સેલ્સ છે અને ઇકોલાઈના સેલ્સ છે, આ છે બેસિલસના સેલ્સ અને આ છે ઇકોલાઈના સેલ્સ, તો આને કહેશું આપણે 2 મેમ્બર્ડ કલ્ચર, કે જેની અંદર 2 જ મેમ્બર આવેલા છે. કયા કયા 2 મેમ્બર? તો બેસિલસ એટલે કે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ, એટલે કે 2 અલગ અલગ ગ્રુપને બિલોંગ કરતા સેલ્સ છે એ આવેલા છે, તો આને કહેશું આપણે 2 મેમ્બર્ડ કલ્ચર. એટલે કે 2 મેમ્બરને બિલોંગ કરતા અલગ અલગ 2 ટાઈપના સેલ્સ છે એ ભેગા હોય, કમ્બાઈન હોય, ત્યારે એને કહેશું આપણે 2 મેમ્બર્ડ કલ્ચર. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે પ્યોર કલ્ચરની, એક્ઝેનિક કલ્ચર, મિક્સ કલ્ચર અને 2 મેમ્બર્ડ કલ્ચર વિશે.
બીજી વાર રિવાઇઝ કરી જોઈ લઈએ તો કે પ્યોર કલ્ચર કોને કહેવાય? તો કે એવું કલ્ચરનું પોપ્યુલેશન કે જેની અંદર એક જ ટાઈપના માઇક્રોબ્સ છે એ આવેલા હોય છે અને બધા જ માઇક્રોબ્સ કોઈ પણ એક જ સેલ્સમાંથી ફર્ધર છે એ અરાઇઝ થયેલા હોવા જોઈએ. તો આને આપણે પ્યોર કલ્ચર એવું છે ફોર્મમાં છે એવું કહી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ એક્ઝેનિક કલ્ચર. તો કે એક્ઝેનિક કલ્ચર કોને કહેવાય? તો કે માઇક્રોબ્સ છે એ એક જ ટાઈપના છે. બેસિલસ એટલે એક જ ટાઈપના છે, ગ્રામ પોઝિટિવ ગ્રુપને બિલોંગ કરે છે. બેસિલસ સબ્ટિલિસ, બેસિલસ મેગાટેરિયમ, બેસિલસ સીરસ, આ બધા છે એ ગ્રામ પોઝિટિવ જ છે, એક જ ગ્રુપના છે. પણ એની જે સબ સ્પીસીસ છે એમાં ઘણું વેરિએશન જોવા મળે છે. સ્પીસીસ પણ એની અંદર પાછું સબ સ્પીસીસ એટલે કે એની અંદર વેરિએશન જોવા મળે છે. તો આના જે ગ્રુપ છે આને આપણે એક્ઝેનિક કલ્ચર તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? નેક્સ્ટ છે મિક્સ કલ્ચર. જોયું કે એમાં એક કરતાં વધારે ટાઈપના માઇક્રોબ્સ છે એનું કોમ્બિનેશન હોય ત્યારે મિક્સ કલ્ચરના ફોર્મમાં છે એવું કહેવામાં આવે છે. અને ત્યારબાદ 2 મેમ્બર્ડ કલ્ચર એટલે કે અલગ અલગ 2 મેમ્બરના સેલ્સ ભેગા હોય ત્યારે એને 2 મેમ્બર્ડ કલ્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ કન્ટામિનન્ટ્સ કોને કહેવાય? નેક્સ્ટ છે કન્ટામિનન્ટ. ધારો કે આપણે કોઈ એક કલ્ચર એટલે કે બેસિલસનું કલ્ચર લઈ અને આખું પ્રેક્ટિકલ કરતા હોઈએ ત્યારે જો બેસિલસના કલ્ચરની અંદર જો વચ્ચે ક્યાંય પણ ઇકોલાઈનો સેલ્સ વચ્ચે આવી જાય, બાય ચાન્સ ઇકોલાઈના સેલ્સ વચ્ચે એન્ટર થઈ જાય અગારમાં આપણા મીડિયમની અંદર, તો આપણા ઇકોલાઈના કલ્ચરને અહીંયા શું કહેશું? આપણે કન્ટામિનન્ટ્સ તરીકે ઓળખીએ છીએ. એટલે કે જેનું કામ નથી એવા માઇક્રોબ્સ કોઈ પણ પ્રેક્ટિકલમાં કે કોઈ પણ રિસર્ચની અંદર કે જે કલ્ચરનું કામ નથી પણ બહારથી ઇન્ટરફિયર કરે છે જે એને આપણે કહેશું કન્ટામિનન્ટ્સ. એટલે કે અહીંયા આપણા ઇકોલાઈના સેલ્સ છે કન્ટામિનન્ટ તરીકે વર્ક કરે છે. ક્લિયર? જેમ જેમ પ્રેક્ટિકલ બદલાય, રિસર્ચ બદલાય એમ કન્ટામિનન્ટ્સ પણ બદલાય. ધારો કે આપણે ઇકોલાઈનું કામ છે તો બેસિલસ અહીંયા કેવા થશે આપણે માટે? કન્ટામિનન્ટ. એટલે કે જે લોકોનું કામ નથી તેમ છતાં એ આપણા પ્રેક્ટિકલની અંદર કે મીડિયાની અંદર ઇન્ટરફિયરન્સ કરે છે તો આપણે એને કન્ટામિનન્ટ્સ તરીકે છે એ ઓળખીએ છીએ. ક્લિયર? તો હવે આપણે કોઈ પણ એન્વાયરમેન્ટની અંદર માઇક્રોબ્સ રહેલા હોય, આપણને ખબર છે કે એરમાં, વોટરમાં, સોઇલમાં બધામાં માઇક્રોબ્સ છે એ રહેલા હોય છે. પણ માઇક્રોબ્સ એના પ્યોર ફોર્મમાં હોતા નથી. બધા જ ટાઈપના માઇક્રોબ્સ છે એ મિક્સમાં છે એ રહેતા હોય છે. તો કોઈ પણ એક જ ટાઈપના માઇક્રોબ્સનું જ્યારે આપણે કામ હોય છે ત્યારે આપણે એ હેબિટાટની અંદર, ધારો કે આપણે અહીંયા સોઇલની વાત કરીએ છીએ તો સોઇલની અંદર અલગ અલગ ટાઈપના માઇક્રોબ્સ પણ હોય, ફંજાઈ પણ હોય, આલ્ગલ પણ હોય, આલ્ગલના સ્પોર પણ હોય, બધી ટાઈપના એ ભેગું બધું રહેલું હોય છે. તો આપણે અહીંયા કોઈ પણ એક જ ટાઈપના માઇક્રોબ્સની જરૂર છે તો આપણે એને ત્યાંથી આપણે લેબ લેવલે લઈ આવીએ છીએ તો આપણે એને શું કરશું? આપણે અલગ ટાઈપના પ્રોટોકોલ ફોલો કરશું કે જેના કારણે આપણે એ પોપ્યુલેશનમાંથી કોઈ પણ એક જ ટાઈપના માઇક્રોબ્સને સેપરેટ કરશું અને એને આપણે ફર્ધર છે આગળ પ્રોસેસ કરશું. તો આ સ્ટેપને કહેશું આપણે આઇસોલેશન. ક્લિયર? અને કહેશું આપણે આઇસોલેશન. આઇસોલેશન મીન્સ કે ધ મેથડ ઓર ધી સેપરેશન મેથડ કે જેનામાં સેપરેશન મેથડ છે કે જેના થ્રુ આપણે કોઈ પણ એક જ ટાઈપના માઇક્રોબ્સ છે એને કોઈ પણ પોપ્યુલેશનમાંથી અલગ કરશું અને ફર્ધર પછી આપણે એને લેબમાં લઈ આવશું અને આપણે જે કામ છે એ કામ એના થ્રુ કરશું. તો આ સ્ટેપને કહેશું આપણે આઇસોલેશન સ્ટેપ કે જેનાથી આપણે કોઈ પણ એક જ ટાઈપના માઇક્રોબ્સ છે એને એના રહેઠાણમાંથી અલગ તારવી લાવવાના છે અને પછી આપણે ફર્ધર એની આખી પ્રોસેસ છે એ સ્ટાર્ટ કરવાની છે. તો આ સ્ટેપને કહેશું આપણે આઇસોલેશન. હવે આપણે કોઈ પણ એક ટાઈપના માઇક્રોબ્સને લેબમાં લઈ આવ્યા તો લેબમાં લઈ આવીએ આપણે શું કરશું? એને એપ્રોપ્રિએટ મીડિયમ આપશું ગ્રોથ માટેનું. તો એ મીડિયમને કહેશું આપણે કલ્ટિવેશન મીડિયમ. મોસ્ટ ઓફ આપણે એન અગારને એવું યુઝ કરતા હોઈએ છીએ તો એને શું કહેશું? આપણે કલ્ટિવેશન મીડિયમ અથવા કલ્ચર મીડિયા કે જેની અંદર આપણે માઇક્રોબ્સને લેબ લેવલે ગ્રો કરવાના છે કે જેની અંદર કાર્બન સોર્સ, નાઇટ્રોજન સોર્સ આ બધી વસ્તુ છે એ નાખવામાં આવેલી હોય છે જેને કહેશું આપણે કલ્ચર મીડિયા. એટલે હવે કોઈ પણ એન્વાયરમેન્ટમાંથી આપણે જે કલ્ચર લઈ આવ્યા છીએ આઇસોલેટ કરીને એ આઇસોલેશન કરેલા કલ્ચરને આપણે કોઈ પણ કલ્ચર મીડિયા છે એ પ્રોવાઈડ કરશું અને એને ગ્રો કરશું અને ગ્રો કરવાની પ્રોસેસને કહેશું આપણે કલ્ટિવેશન. ક્લિયર? વોટ ઇઝ ધ કલ્ટિવેશન? એટલે કે કોઈ પણ માઇક્રોબ્સને તમારે લેબ લેવલે આર્ટિફિશિયલ મીડિયમની અંદર ગ્રો કરવું છે અને ગ્રો કરવાની ટેકનિકને શું કહેશું? કલ્ટિવેશન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે લેબ લેવલે એને આર્ટિફિશિયલ મીડિયા આપીએ છીએ અને આર્ટિફિશિયલ મીડિયાની અંદર કોઈ પણ માઇક્રોબ્સને ગ્રો કરાવીએ છીએ તો એ પ્રોસેસને શું કહેશું? આપણે કલ્ટિવેશન તરીકે છે એ ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણી પ્રોસિજર. આ હતું આપણું ડેફિનેશન અબાઉટ ધી પ્યોર કલ્ચર અને એક્ઝેનિક કલ્ચર વિશે. ક્લિયર? કે કોઈ પણ માઇક્રોબ્સ છે એને એના હેબિટાટમાંથી લઈ આવવાની જે ટેકનિક છે એને કહેશું આપણે આઇસોલેશન. હવે આઇસોલેટ કરેલા માઇક્રોબ્સને આપણે શું કરશું? આર્ટિફિશિયલ મીડિયા આપશું. આર્ટિફિશિયલ મીડિયાને કહેશું આપણે કલ્ચર મીડિયા અને કલ્ચર મીડિયાની અંદર આપણે માઇક્રોબ્સને ગ્રો કરશું અને એ ગ્રો કરવાની ટેકનિકને કહેશું આપણે કલ્ટિવેશન ટેકનિક. અલગ અલગ કલ્ટિવેશન ટેકનિક યુઝ કરી અને આપણે અલગ અલગ ટાઈપના માઇક્રોબ્સ છે એને ગ્રો કરી શકીએ છીએ જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આ લેક્ચરમાં આટલું. ધેટ્સ ઇટ.
થેન્ક યુ.